સ્વામિનારાયણ બહેનો, જો આપણે 21 નંબરનું પટોળું હવે હું તમને બતાવું છું. તમે જોતા જાજો અને કલર ચોઈસ કરતા જાજો અને સ્ક્રીનશોટ લેતા જાજો. મસ્ત મરૂન રેડ કલર છે, મરૂન રેડ છે અને આપણે મેથી પીળો કલર રહેવાનો છે અને બોર્ડર એ બતાવી દઉં તમને. જો આ ટાઈપની બોર્ડર રહેવાની છે, બહુ જ મસ્ત છે કલર કોમ્બિનેશન. હવે તમને હું 22 નંબરનું બતાવું છું પટોળું. જો તમે, એ પણ ફાઇન રહેવાનું છે. વાવ, પિંક બોર્ડર છે અને આપણે મસ્ત બ્લુ કલરનું પટોળું છે. એક જ નું પટોળું છે દીદી, હેન્ડલૂમ પટોળા છે, હાથ વણાટના છે. મસ્ત પટોળા છે, એક નંબર. ફટાફટ ચોઈસ કરતા જાજો અને મને સ્ક્રીનશોટ મોકલી દેજો. આપણે વોટ્સઅપ નંબર છે ને સ્ક્રીન ઉપર આપણે નીચે વોટ્સઅપ નંબર આપેલો જ છે. અને જો આ પૂરા વિડીયો તમારે બધા જોવા હોય ને તો ફરજિયાત YouTube માં જઈને સબસ્ક્રાઇબ કરજો, તો જ તમને ટોટલિંગ જે હેવી સાડીના વિડીયો હશે ને બધા જ તમને YouTube માં જોવા મળશે. ફટાફટ એના સબસ્ક્રાઇબ કરી દેજો. આ આપણે છે રીંગણી કલર અને આ બોર્ડર ભાગ અને આ પલ્લુ ભાગ અને આ છે આપણે મસ્ત ઓરેન્જ પટોળું, ઓરેન્જ અને રીંગણી અને મસ્ત જો કેટલા મસ્ત પતંગિયાનું આપણે એક જ માં ડિઝાઇન છે. આપણે પલ્લુ ભાગમાં મસ્ત કલર કોમ્બિનેશન એક નંબર છે દીદી. આનો 23 નંબરનું છે ઓરેન્જ કલરનું અને હવે છે આપણી પાસે 24 નંબરનું પટોળું. એ પણ ફાઇન રહેવાનું છે. મસ્ત મહેંદી પેરોટ કલર ઉપર છે, મહેંદી મેથી પીળો કહી શકાય અને પેરોટ ટાઈપની કહી શકાય. જો આ પિંક છે, આ બોર્ડર છે અને આ પલ્લુ ભાગ છે. બધામાં દીદી એક નંબર ડિઝાઇન અલગ અલગ જ છે, કોઈ સેમ ડિઝાઇન નું કોઈ પટોળું જ નથી આપણી પાસે. બધી અલગ અલગ ડિઝાઇન રહેવાની છે. અને આ છે આપણે 25 નંબરનું પટોળું. એ પણ ફાઇન છે, મસ્ત લાઈટ પર્પલ અને મસ્ત મેથી પીળો કલર છે. આ તો બધા દીદીનો ફેવરિટ કલર છે. અને આ છે આપણે બોર્ડર ભાગ. અને કપડાની વાત કરીને દીદી તો એકદમ માખણ જેવું કૂણું જ કપડું રહેવાનું છે, કેમ કે આ સાડી વીખવાની ના હોય દીદી. નકરે હું તમને કોઈ સાડી પહેરીને પણ બતાવું, કેમ કે આ સાડીને ઘડી વીખવાની જ ન હોય. જે દીદી પેમેન્ટ કરે ને ત્યાર પછી જ આ સાડી ઓપન કરવાની હોય, કેમ કે આ કોઈ હાથ મશીનનું બનેલું નથી, પ્યોર હાથથી વણાટનું પટોળું છે. એટલા માટે આને કઈ પહેરીને વેર ના કરવાનું હોય. જો તમે, આ બોર્ડર છે અને આ પલ્લુ ભાગ છે અને આ છે આપણે મસ્ત વ્હાઈટ કલરમાં પટોળું છે અને મસ્ત રીંગણી એકદમ ડાર્ક રીંગણી બ્લુ કલર છે. કલર કોમ્બિનેશન દીદી આ વખતે એટલા ફાઇન એવા છે ને બધા દીદી રાજી થઈ ગયા છે. આમાં ઘણા બુક કરાવેલા છે પણ સ્પેશિયલ રીલ્સ માટે અત્યારે સાઈડમાં લઈ લીધા છે આપણે. એટલે તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો કે આ તો બહુ મસ્ત ઇંગ્લિશ કલર જ છે, કઈક કોફી અને રીંગણી કલર છે. કોફી અને રીંગણી મસ્ત ફાઇન કલર છે આપણે. અને આ છે આપણે 28 નંબરનું પટોળું. જો તમે, આ પણ ફાઇન છે, પેરોટ ગ્રીન કલર છે, ગ્રીન એ નહીં અને એકદમ પેરોટ કલર એ નથી, એ ટાઈપનો ઠંડો કલર છે, પેરોટ અને પિંક કલર. અને આ છે આપણે બોર્ડર ભાગ, બહુ જ મસ્ત છે. આ પણ જો તમે, કલર કોમ્બિનેશન એક નંબર રહેવાનું છે. કેમ કે દીદી મારે બહુ ફરી વાર બોલવું પડે છે. ઘણા દીદીને તો સાંભળીને થોડુંક ઓલું લાગતું હોય છે, કેમ કે મારે બોલવું જ પડે. આમાં કલર થોડોક ડિફરન્ટ થઈ જાય ને એટલે મારે વારે ખેલે કલર બધા બોલવા જ પડે છે. એટલે રીલ્સમાં થોડુંક તમને ઓલું લાગતું હોય પણ શું કરવું. જો આપણે આ રીંગણી કલર અને આ બોર્ડર ભાગ અને આ આપણે સાડીનો ભાગ, જો દીદી આમાં પણ બહુ જ મસ્ત ડિઝાઇન એકદમ ક્લિયર દેખાય ને એ ટાઈપની ડિઝાઇન છે દીદી. મસ્ત લાઈટ પર્પલ અને રીંગણી કલર છે. આ પણ જોરદાર કલર કોમ્બિનેશન છે. 29 નંબરનું છે દીદી એ પર્પલ કલરનું. અને હવે છે આપણી પાસે 30 નંબરનું ફરી વાર મસ્ત ઇંગ્લિશમાં વ્હાઈટ કલર છે, ક્રીમી નહીં વ્હાઈટ નહીં અને મસ્ત પિંક ઉપર ઓરેન્જ ઉપર મસ્ત 3D માં કલર છે દીદી. અને લાઈટ પિંક છે, બધામાં આવતા પણ રાણી પિંક આવતા. આ વખતે આપણે મસ્ત રિયલી જે ગુલાબ હોય ને એ જ ગુલાબી કલર છે. આ બોર્ડર છે અને આપણે છે સાડીનો ભાગ. થેન્ક યુ દીદી.